ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાની હવાર આજે આપણી થઈ ગઈ છે ભાઈ વીરપુરની અંદર ને હવે આપણે ઘરે પૂગવા આવ્યા છે પોરબંદર. હવે વીરપુર ભૂગ્યા છે આપણે, હવે જેતપુર હમણાં આપણે ઘરે પૂગી જશું. આપણે હુઈ ગયા હતા વસરાજ હોટલ જી હે ને, વસરાજ હોટલ હે, ત્યાં ગાડી રાખીને હાલો હવે તમે નીકળીએ. આપણે પૂગી ગયા છે જેતપુર, વાટી ગયા હે ઠંડી અત્યારમાં. આ બાજુ તો જેતપુર બાજુ તો બહુ હે, ચોટીલામાં ને કઈ હતી નહીં કાલે એટલે હજુ આ બાજુ ઠાવકી એવી છે. હવે આપણે જરી ગાડી આવી રાખીએ નવેલા મૂકી દઈએ. હજી પોરબંદર 109 કિલોમીટર આટલી ગાડી. ગામમાં જવાય આ રસ્તો. ઓહો પાણી મેલે પડવું ન ભાઈ. મેલી દીધી છે. આ આપણે જેતપુર ગામ. ગામમાં આગળ આ ટિકિટનું ફેક્ટરી હોય બધી, આગળ તેલની છે. મિત્રો હવે હે ને આપણે પોરબંદર ભૂગીને મળશું. હવે આપણે બ્લોગ ના ઉતારીશું કારણ કે હવે એના બ્લોગ ઉતાર્યો તો આપણું ઓલું ઉડી જાય, મતલબ શું કરો વાર લાગી જશે. એટલે હવે આપણે પોરબંદર જ દેખાશું. પછી આ એમ જરાક જ જોઈ છે ધોરાજી ગામ. મળીએ તો પોરબંદર. મિત્રો તો હું ઘરે ભાગી આવ્યો છે ને અત્યારે આપણા બ્લોગની શરૂઆત થઈ છે ભાઈ સાંજે 6 વાગે. અને ઘરે આવીને હું નાહ્યો, પછી ખાધું, પછી આરામ કરતો હતો ભાઈ. હુઈ ગયો તો નીંદર ચડી ગઈ હતી એટલે હવે ઉઠ્યો હું અને ભાઈ હું ગાડીમાંથી ભાગી આવ્યો. આપણી ટ્રીપ થઈ ગઈ છે પૂરી. પોરબંદર ટુ નવાપુર વ્યારા સોનગઢની હતી, પૂરી થઈ ગઈ. અને ભાઈ હવે હેના આપણે 1 તારીખ સુધીમાં તમને એક અલગ મજાની ટ્રીપ જોવા મળશે. એ ટ્રીપ આપણી જશે હૈદરાબાદ, પોરબંદર ટુ હૈદરાબાદ. હવે પોરબંદરથી જ આપણે જવાનું હોય, પછી ત્યાંથી મોરબી જઈએ ને આપણે હૈદરાબાદ ને. એમાં તમને બહુ મજા આવશે ને એ હૈદરાબાદની ટ્રીપમાં ભાઈ તમને બહુ હૈદરાબાદનું આખું હૈદરાબાદ દેખાશે એમાં. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં, બધા જોતા આવજો ને કોઈને કહેતા નહીં. ને ભાઈ હું ઘરે પૂગી આવ્યો ને તો અત્યારમાં જો કોણ આવ્યા છે, રાજેશ્રીબેન. રાજેશ્રીબેન કેમ હો? મજામાં? હમણાં આપણા હૈદરાબાદના વિડીયો જોયો ને, મજા આવી છે ને? તમારે હૈદરાબાદ જોવું આખું? તો હૈદરાબાદના વિડીયો જોવો ને. જો ભણીને આવી રાજેશ્રી લેસન કરે. ઘરનું જોવો ભાઈ મોસમ. આજે આપણું કિંદરખેડાનું મોસમ કેવું છે, રંગીલું કિંદરખેડું આપણું, રંગીલા કિંદરખેડાની મજા આવે છે. યુટ્યુબર માલદેભાઈ, તો આપણે થોડીક મુલાકાત લઈએ માલદેભાઈ. માલદેભાઈ હવે આપણા હૈદરાબાદના વિડીયો જોશે કે નહીં 4-5 દિવસ પછી? માલદેભાઈ આપણે હૈદરાબાદના વિડીયો જોવાના ટાઈમે જો યાર, તમારી ગાડીના વિડીયો 4-5 દિવસ પછી પાછું હું ગાડીમાં જવાનું હોય. હા તો વિડીયો જોયો? હા. કેવો છો? મજા આવશે હૈદરાબાદ જોવાનું? હા. હૈદરાબાદમાં કેવું બહુ મસ્ત મજા આવશે. હા મને હૈદરાબાદ દેખાડજો, હમો વિડીયો ઉતારજો તો તમે જોવાની મજા આવે. આવો આ બાજુ. અત્યારમાં કેમ હાલીને આવો હો? આજે બ્લોગ કેમ ચાલુ નથી તમારો? વાણીએ ગયો તો બ્લોગ તો પૂરો કરી દીધો. લે કેટલી મિનિટનો ઉતરો હોય? 10 મિનિટનો ઉતરો. આજે મારે તો કઈ 5 કે 6 મિનિટ કે 8 મિનિટનો બ્લોગ. તો દેવાભાઈની જવાબ તો કેવડી થઈ ગઈ માલદેભાઈ? હું તો એટલો ટાઈમ નતો ત્યારે તો એવડી કરી નાખી તમે. વાહ. અને કેમ આવડી મોટી થઈ? ખબર નહીં. તો માલદેભાઈ કી 2 શબ્દ કીધો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપણા હૈદરાબાદની જર્નીમાં મોજ કરો. ને હવે બનાવી રહેજો. આપણે હૈદરાબાદની જર્ની કેટલોક ટાઈમમાં ચાલુ કરવાની? 4-5 દિવસમાં. હા માલદેભાઈ પોઈન્ટ કાપ્યો. કાલ તો ગાડી પૂગી આવશે, પ્રમદી નહીં ને એની ઓલી કામ ગાડીમાં થઈ જાય ને એટલે આપણે સીધું ક્યાં જવાનું હોય?
હૈદરાબાદ. ભાઈ આવ્યા હે બદામ લઈને 2 મણી દીધું, 1 ડૂકો ખાય. એ મારા ડુગર હતા એટલે કાં હે ભાઈ નામ ડુગો. લાલો ભાઈ લે જો બદામ પડે ગઈ. બીજી લાવો માલદભાઈ, એકમાં કઈ નહીં થાય. ના એ આવી નથી ખાવી, આવે મને ન ભાવે એકચ્યુઅલીમાં. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે બધાય મજામાં? તો હું આજ અઠવાડિયે વિડિયામાં આવી, કારણ કે જયભાઈનું તો જયભાઈ મારા ભાઈ ભેરો ગાડીમાં ગતો, તો એ ટ્રીપ કરીને આજ આવ્યો 11 વાગે ને પાછો એ કહે કે મારે મારા બાપ ભેરું એક ટ્રીપ જાવું ફરવા. તો એના બાપા ભેરો એક ટ્રીપ જાય ફરવા હૈદરાબાદ. તમે બધા હૈદરાબાદ નું જોજો, બધું રંગીલું હૈદરાબાદ. ને એ 5-7 દિવસમાં આપણી જર્ની ચાલુ થઈ જશે હવે. હા એવી તો ખબર નહીં, પોરી ગાડી આવે એની જાય કેટલા દી રોકાય, કામ હે કામ ને કામ થોડું કરાવવાનું હે તે કરાવેલીએ. તો પછી જયભાઈ જાય તો હમણાં સીતારામ કરવા મારે અઠવાડિયું થઈ ગયું. પાછું અઠવાડિયું થઈ જાય. પાછું અઠવાડિયું થઈ જાય. જયભાઈનું તો મણીનું તું હા, આજ આવ્યો. વરે આજ વિડિયા મૂકા લે, હું સીતારામને જય શ્રી કૃષ્ણ કરેલા, પછી હું કાલે વિડિયામાં આવી હું આપણી પાછ સીતારામ કરવા અટાણી આવી. વરે પાછું 8-10 દી કેતા માકે. હા વરે 8-10 દી જાય અમારે જયભાઈ ઈ મોટી મોટી સિટીઓ જોવે આવે ને તેની પછી વિડિયા ઉતારતા હોય ને, ફરીવા વિડિયા ઉતારતો આવા. તમને બધાને દેખાડીએ ને. હા ઈ રોશની આખી દેખાડાય જ ને આપણે ફરીવા મારે ગામ વિડિયા હોય ઉતારવા તો. જાઉં સ્પેશિયલ. ના રે ના. હા એ પાકું. ઠીક. તો માલદે ભાઈ ડેલે ઉભા જો. માલદે કોઈ હેજ નહીં હતો, જિંદગી બગડી ગઈ. તો આપણે આ વિડીયો નાજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવો વિડીયો સાથે. ચેનલમાં જીવન વાળા સબસ્ક્રાઇબ કરી દીજો. બાય બાય.